નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। ભીષણ ગરમી અને યલો એલર્ટની આગાહી વચ્ચે અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયું। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। કાળઝાળ ગરમીમાં વરસાદી માહોલ જામ્યો। એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી। લોકો ધૂમધકતા તાપમાં મતાધિકારનો ઉપયોગ કરવા લાઇનમાં ઊભા હતા। તેવામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હવામાન વિભાગે અંબાજી પંથકમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું હતું। બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રી પાર હતો। તેવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો। અંબાજી તેમજ આસપાસના વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટા શરૂ થયા હતા। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા। એક તરફ મતદાન ચાલી રહ્યું હતું, તેવામાં અચાનક પડેલા વરસાદથી લોકો પણ અચંબિત થયા હતા। વરસાદી માહોલના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી। જો કે વરસાદ બાદ બફારો વધે તેવું લોકોનું અનુમાન છે। ગરમી વચ્ચે વરસાદ પડતા હાલ તો મતદાન કરતા લોકોને હાશકારો મળ્યો છે। અંબાજી બાદ હવે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। જાણે કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। અંબાજી બાદ અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવી દીધું। કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લીના મોડાસા અને ભિલોડામાં કમોસમી વરસાદ વરસ્યો। સૌપ્રથમ વાત મોડાસા શામળાજી હાઈવેની કરીએ તો અચાનક ધોધમાર વરસાદ વરસ્યો। ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો। તો બીજી તરફ ભિલોડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। મોડાસાના ટિન્ટોઈ પંથકમાં વરસાદ વરસ્યો। ધૂમધકતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। તો મોડાસાના અન્ય વિસ્તારની વાત કરીએ તો શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। મોડાસામાં કલેક્ટર કચેરી, ડીપ વિસ્તાર સહિત મરડિયા, ઇસરોલ સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી ઠંડક છવાઈ છે, પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। બાજરી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી બફારો અને ગરમી વધવાની શક્યતા છે। જો કે ગ્રામ્ય પંથકમાં પડેલો કમોસમી વરસાદ હવે ખેડૂતોને કેવી અસર પહોંચાડે છે તે જોવું રહ્યું। લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 સીટ પર મતદાન થયું। તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા। હવે 4 જૂને પરિણામ આવશે। ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું। વહેલી સવારથી જ લોકો મતદાન માટે ઉત્સુક હતા અને વહેલી સવારથી જ મતદાન કરવા લોકોએ લાંબી લાઈનો પણ લગાવી હતી। ભીષણ ગરમી પણ મતદારોના અડગ મનને ડગાવી શકી ન હતી, કેમ કે બપોર સુધીમાં જંગી મતદાન થઈ ગયું હતું। ત્યારબાદ પણ મતદારોએ ગજબનો ઉત્સાહ બતાવ્યો। લગભગ 42 ડિગ્રી તાપમાનમાં પણ લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું। આ તરફ પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના દિગ્ગજોએ પણ વહેલી સવારે મતદાન કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। ઈવીએમ ખોટકાવાની એકાદ બે ઘટનાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું। તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને મતદાન બાદ હવે સૌ કોઈને 4 જૂનની રાહ છે, જ્યારે પરિણામ આવશે। પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન। મતદાન કરવા પહોંચેલા પીએમની ઝલક જોવા લોકો ઉમટી પડ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું। તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા। મતદાન મથક પર પીએમ મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। દૂર દૂર સુધી લાંબી કતાર પણ જોવા મળી હતી। ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પ્રધાનમંત્રીને આવકાર્યા। આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમનું સ્વાગત કર્યું। બીજી તરફ પીએમ મોદીએ હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। કેસરી રંગના વસ્ત્રો પહેરીને એકદમ ચુસ્ત સુરક્ષાના કાફલા વચ્ચે પીએમ મોદી બલોલ નગર નજીકથી નિશાન સ્કૂલ સુધી પગપાળા લોકોનું અભિવાદન ઝીલતા વોટિંગ કરવા ગયા હતા। મતદાન મથક પર જઈને પીએમ મોદીએ મતદાર તરીકેની ફરજ નિભાવી હતી। વહેલી સવારે 7:45 કલાકની આસપાસ પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। પીએમ મોદીએ ચૂંટણી પંચ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાઓને અભિનંદન આપ્યા। लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। મતદાન દરમિયાન પીએમ મોદીનો ફરી બાળક પ્રેમ દેખાયો। રાણીપમાં પીએમએ બાળકીઓ પર વરસાવ્યો પ્રેમ। પીએમ મત આપવા ગયા અને ભાવુક દ્રશ્યો સર્જાયા। અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ નરેન્દ્ર મોદી વોટિંગ કરવા આવ્યા હતા। પહેલીવાર કેસરી કોટી પહેરીને મતદાન કરવા પહોંચેલા નરેન્દ્ર મોદીને મળવા માટેનો ઉત્સાહ અમદાવાદની બાળકી રોકી શકી નહોતી। ચિંકી ત્રિવેદી નામની માસૂમ રેલિંગ કૂદીને નીચે જતી રહી હતી। એ સમયે પીએમના બ્લેક કમાન્ડોએ તેને રોકી પણ હતી। જોકે તરત જ મોદીની આ ઘટના પર નજર જતા જ બાળકીને નજીક બોલાવી હતી। માસૂમના માથા પર વહાલથી હાથ ફેરવીને પીએમએ વાતો પણ કરી હતી। મતદાન કર્યા બાદ પીએમ મોદી તેમના સમર્થકોને મળ્યા। ખાસ કરીને નાની બાળકીઓમાં પીએમની ઝલક જોવાનો ભારે ઉત્સાહ હતો। બીજી તરફ પીએમ મોદીએ બાળકીઓને નિરાશ ન કરી
કેટલીક બાળકીઓ પીએમનો સ્કેચ તૈયાર કરી આવી હતી. તેમને પ્રધાનમંત્રી ઓટોગ્રાફ આપીને ખુશ કરી દીધી. આ દરમિયાન મોટી સંખ્યામાં આવેલી જનમેદની વચ્ચે પીએમ મોદીની નજર એક નાનકડી બાળકી પર પડી. પીએમ મોદીએ રેલિંગની પેલી બાજુથી તેની માતા પાસેથી બાળકીને તેડી લીધી. નાના બાળકો પ્રત્યે પીએમ મોદીને પહેલેથી જ લગાવ રહ્યો છે, જે આ દ્રશ્યો સાબિત કરે છે. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું. પત્ની અને પુત્ર સાથે પહોંચ્યા મતદાન મથકે. ખૂબ જ ઉત્સાહ સાથે રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જલેબી અને નાસ્તાની જિયાફત માણી હતી. મતદાન પહેલા અમિત શાહ પુત્ર જય શાહ અને પરિવારના સભ્યો સાથે જલેબી ફાફડાની લિજ્જત માણતા જોવા મળ્યા. અગાઉ મતદાન પહેલા અમિત શાહ નારણપુરાના કામેશ્વર મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ દર્શન કર્યા અને ત્યારબાદ મતદાન કરવા નીકળ્યા. મતદાન સ્થળે મોટી સંખ્યામાં અમિત શાહના સમર્થકોએ સ્વાગત કર્યું. મતદાન કરવા જતા પહેલા અમિત શાહને એક બાળકીએ તસવીર આપી, જેમાં અમિત શાહે સંદેશો લખ્યો હતો. અમિત શાહ તેમના પત્ની અને પુત્ર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહ તેમના પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન બાદ અમિત શાહે કહ્યું કે વિશ્વમાં ભારતને નંબર 1 બનાવવા માંગતી હોય એવી સરકારને પસંદ કરજો. एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલજમાં મતદાન કર્યું. સીએમની સાથે તેમના પુત્રએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં મતદાન કર્યું. ભૂપેન્દ્ર પટેલ મતદાન મથક પર મત આપવા માટે સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિલજના મતદાન મથક પર મુખ્યમંત્રી અન્ય લોકો સાથે મતદાન માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. મતદાન કર્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે લોકશાહીનું મહાપર્વ ગુજરાતના આંગણે આવ્યું છે. ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો આ અવસર છે. આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. હું પણ મતદાન કરી આવ્યો છું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ભારે ઉત્સાહ સાથે મતદાન થયું. આ દરમિયાન ખુદ મુખ્યમંત્રીના પરિવારે લોકશાહીના પર્વ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મુખ્યમંત્રીના પુત્ર બીમાર હોવા છતાં મતદાન મથક સુધી પહોંચ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકશાહીના આ મહાપર્વને વધાવતા મતાધિકારનો ઉપયોગ કર્યો. ખુદ મુખ્યમંત્રીના પુત્રએ બીમારીમાં પણ મતદાન કરીને અનોખું ઉદાહરણ અને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી. આ તરફ સીઆર પાટીલ, હર્ષ સંઘવી, આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો. પાટીલ પોતાના પત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ પાટીલે જીતનો હુંકાર કર્યો. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઢોલ નગારાના તાલે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યું. હર્ષ સંઘવી સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેઓ પરિવારની સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. મતદાન પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શિલજ પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો. મતદાન બાદ આનંદીબેને કહ્યું કે મતદાન આપણો અધિકાર છે. નવા ભારતના નિર્માણ માટે દરેકે મતદાનની ફરજ નિભાવવી જોઈએ. આ તરફ મહેસાણાના વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલે મતદાન કર્યું. વિસનગર પ્રાથમિક શાળા નંબર 4માં પરિવાર સાથે ઋષિકેશ પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજકોટ બેઠક પરના બંને ઉમેદવારોએ મતદાન કર્યું. રૂપાલા અને ધાનાણીએ અમરેલીના અલગ અલગ ગામમાં મત આપ્યો. ચૂંટણીની શરૂઆતથી જ ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠકના ઉમેદવારો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ મતદાન કર્યું. અમરેલીના ઈશ્વરિયા ગામમાં પરસોત્તમ રૂપાલાએ માતાના આશીર્વાદ મેળવ્યા અને બાદમાં ઈશ્વરિયા ગામમાં મતદાન કર્યું. રાજકોટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મત આપવા પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા. ઢોલ નગારા સાથે રૂપાલા મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. આ તરફ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં મતદાન કર્યું. મત આપવા જતા પહેલા ધાનાણીએ પોતાના ઘરે પૂજા અર્ચના કરી, ગૌ માતાને રોટલી ખવડાવી અને ત્યારબાદ પોતાના પરિવાર સાથે પગપાળા મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથક પર સામાન્ય મતદારો સાથે ધાનાણીએ કતારમાં ઊભા રહી અને બહારપરા કન્યા શાળા ખાતે મતદાન કર્યું હતું. ભાજપના જ દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી. ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા પહોંચીને વાઘાણીએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
વલસાડના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે પણ પોતાનો મત આપ્યો. ઢોલ નગારા અને આદિવાસી વાજિત્રો સાથે રમણભાઈ પાટકર અને તેમના સમર્થકો મતદાન મથક પર પહોંચ્યા હતા. આ તરફ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મતદાન કર્યું. દિલીપ સંઘાણીએ પોતાના વતન માળીલા ખાતે સજોડે મતદાન કર્યું. સંઘાણીની સાથે સાથે સ્થાનિક ગ્રામજનો પણ મતદાન માટે પહોંચ્યા હતા. અમરેલીના માળીલા ગામના લોકો ગીત ગાતા ગાતા પહોંચ્યા મતદાન મથક પર. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યું. સમા વિસ્તારમાં આવેલ સરસ્વતી સ્કૂલમાં પહોંચેલા રંજનબેન ભટ્ટે ભાજપ ઉમેદવારનો જંગી મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જામકંડોરણા તાલુકા શાળામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતદાન કર્યું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન મથક પર પહોંચ્યા હતા. ભાજપના નેતા આઈ.કે. જાડેજા થાળી વગાડતા વગાડતા મતદાન મથકે પહોંચ્યા. તેમનો આ અનોખો અંદાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આઈ.કે. જાડેજાએ અનોખી રીતે વેલણથી થાળી વગાડી મતદાન મથકે પહોંચતા જોવા મળ્યા. આઈ.કે. જાડેજા દ્વારા થાળી વગાડી મતદાન કરવાને લઈ જાગૃતિ બતાવવામાં આવી. ભાજપના ઉમેદવારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂનમ માડમ, મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે માતા સાથે પોતાનું મતદાન કર્યું. નવાગામ ઘેડ ખાતે આવેલા મતદાન મથક પર સાંસદ પૂનમબેન માડમે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ લચેર ચેરમાં માતાની સાથે રાખી પૂનમબેને મતદાન કર્યું હતું. મનસુખ માંડવિયાએ પાલીતાણાના હણોલ ગામેથી મતદાન કર્યું. પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મનસુખ માંડવિયા હણોલ ગામે મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં માંડવિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. આ તરફ ભરૂચમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે રાજેન્દ્ર સ્કૂલ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. જૂનાગઢમાં લોકસભાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું. રાજેશ ચુડાસમા પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવાર સાથે મ્યુનિસિપાલિટી શાળા નંબર 1 ખાતે નડિયાદમાં મતદાન કર્યું હતું. ગેનીબેન ઠાકોર સામે જેમનો મુકાબલો છે, રેખાબેન ચૌધરી સહિતના ઉમેદવારોએ પણ મતદાન કર્યું. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું. મતદાન કરવા જતા પહેલા પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરે રેખાબેન ચૌધરીએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બનાસ ડેરી રોડ પર આવેલ વીઆર વિદ્યાલયમાં રેખાબેને મતદાન કર્યું હતું. અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું. દિનેશ મકવાણાએ પરિવાર સાથે નરોડા ખાતે મતદાન કરીને જંગી જીતનો દાવો કર્યો. આ તરફ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. પોતાના ગામ સુખપર રોહામાં વિનોદ ચાવડાએ મતદાન કર્યું હતું. વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. હેમાંગ જોશીએ પરિવાર સાથે મત આપ્યો. હેમાંગ જોશીનું મતદારોએ ગુલાબના ફૂલો ઉડાવી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું. પરિવાર સાથે 1.5 કલાક લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું. બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. માંડવી નગરમાં આવેલ દશેરા પીપરડી આંગણવાડી ખાતે પ્રભુ વસાવા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું. ત્યારે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ સજોડે મતદાન કર્યું. અર્જુન મોઢવાડિયાએ પોતાના માદરે વતન મોઢવાડા ગામે મત આપ્યો. મતદાન કર્યા બાદ મોટી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે મતદાન આપ્યો હતો. બનાસકાંઠાની ચર્ચાસ્પદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકશાહીના મહાપર્વને મતદાન આપીને ઉજવ્યો. ગેનીબેન ઠાકોરે પોતાના વતન અબાસણામાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ ગેનીબેને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. આ તરફ આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ મતદાન કર્યું. અમિત ચાવડાએ તેમના ધર્મપત્ની સાથે આંકલાવની કેશવપુરા પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આણંદ લોકસભા બેઠક માટે મતદાન કર્યું. સોલંકીએ દેદરડા પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સાથે જ 16 બેઠકો પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા. ધોરાજીની આદર્શ સ્કૂલ પર લલિત વસોયાએ મતદાન કર્યું. લલિત વસોયાએ પોતાની માતા સાથે મતદાન કર્યું હતું. વસોયાના માતા શાંતાબેને 100 વર્ષની ઉંમરે પણ મતદાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. વાઘોડિયાના દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વ્યારા ગામેથી મતદાન કર્યું. લાઇનમાં ઉભા રહી મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યું હતું. મતદાન બાદ શ્રીવાસ્તવે કહ્યું કે સત્તામાં નથી, પરંતુ વાઘોડિયાના લોકો માટે હંમેશા લડતો રહીશ. કોંગ્રેસના ઉમેદવારોએ પણ વહેલી સવારે મતદાન કર્યું. મતદાન કરીને જંગી જીતના દાવા કર્યા. ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું. મતદાન કર્યા બાદ કાળુસિંહ ડાભીએ 1 લાખ મતથી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત. મહીસાગરમાં પંચમહાલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે મતદાન કર્યું. પોતાના વતન જમાપગીના મુવાડા ગામે મતદાન કરીને જીતનો દાવો કર્યો. આ તરફ કચ્છ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન. નીતેશ લાલણે ગાંધીધામ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ચોટીલા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં લીધો ભાગ. કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યા બાદ જંગી બહુમતીથી પોતાની અને કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતમાં મતદાન કર્યું. ઉનાઈમાં મા ઉષ્ણ અંબા માતાજીના આશીર્વાદ લઈ મતદાન કર્યું. અનંત પટેલે પોતાની સાથે ભારતીય સંવિધાનની પુસ્તક રાખી મત આપ્યો. મતદાન દરમિયાન મોડાસામાં ભારે હોબાળો મચી ગયો. પોલીસ અને મતદારો વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના મોડાસામાં મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો થયો. કે.એન. શાહ સ્કૂલના પોલિંગ બૂથ પર મતદાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન પોલીસ અને મતદારો વચ્ચે ભારે બબાલ થઈ. બૂથ પર ભાજપના લોકો મતદારોને અટકાવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. કોંગ્રેસે મતદારોને અટકાવાઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા. સાથે જ ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આરોપ કર્યા. મામલો વિચકતા પોલીસે વિરોધકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, જેને લઈ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ચકમક જરી. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે કમળના નિશાન પહેરેલા બેચ સાથે લોકો બૂથમાં ફરી રહ્યા છે. સાથે જ ધીમું મતદાન થાય તેવા પ્રયત્ન થતા હોવાનો પણ આરોપ લગાવ્યો. પોલીસ સાથે બબાલ કરતા કોંગ્રેસ કાર્યકરને મતદાન મથકથી બહાર ધકેલવામાં આવ્યો. તો આક્ષેપોને લઈને મતદારોમાં પણ રોષ જોવા મળ્યો. કોંગ્રેસ નેતાએ પોલીસ શાસક પક્ષનો હાથો બનીને કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો. જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન. સાથે રીવાબા જાડેજા પણ જોવા મળ્યા. આઈપીએલ રમી રહેલા રવિન્દ્ર જાડેજા મતદાન માટે જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સહપત્ની તેઓ આવ્યા હતા. સપરિવાર મતદાન કરતા પણ જેઓ જોવા મળ્યા હતા. સ્પેશિયલી આઈપીએલની મેચ હોવા છતાં તેઓ મતદાન કરવા માટે જામનગર આવી પહોંચ્યા હતા. આ તરફ જામનગરમાં જામ સાહેબે પણ મતદાન કર્યું. પોલીસ ક્વાર્ટર ખાતે આવેલી શાળામાં કર્યું મતદાન. નાદુરસ્ત તબિયત વચ્ચે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા જામ સાહેબ. તેઓએ સંદેશો આપતા એ પણ કહ્યું હતું કે તમામ લોકોએ પોતાની આ ફરજ જે છે તે નિભાવવી જોઈએ. પવિત્ર વોટ જે છે તે આપવો જોઈએ. અને જામ સાહેબે અપીલ કરતા એ વાત પણ કરી કે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ મતદાન કરવા આવ્યા છે, તો અન્ય લોકો પણ મતદાન અચૂક કરે. મતદાન દરમિયાન ગીર સોમનાથથી રોમાંચક દ્રશ્યો સામે આવ્યા. સીધી બાદશાહ સમાજના લોકોએ રંગ જમાવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ હતો, પરંતુ ખરો જંગ ગીર સોમનાથના સીધી બાદશાહ સમુદાયે જમાવ્યો. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં સીધી બાદશાહ સમુદાયના લોકો પરંપરાગત ધમાલ નૃત્ય સાથે મતદાન કરવા પહોંચતા લોકોમાં મતદાનનું વાતાવરણ વધુ રંગીન બન્યું. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નજીક આવેલ મૂળ આફ્રિકન સીધી બાદશાહ સમાજના જાંબુર ગામે મતદાનનો માહોલ જામ્યો. સીધી સમાજના પ્રસિદ્ધ ધમાલ નૃત્ય અને પરંપરાગત પહેરવેશમાં ગામ લોકો મતદાન મથકે મત દેવા પહોંચ્યા. ગીર સોમનાથના તાલાલા નજીક મૂળ આફ્રિકન સીધી સમાજે પોતાનો પારંપરિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોંચ્યા. તાલાલા નજીકના જાંબુર ગામે આફ્રિકન સીધી બાદશાહ સમાજના લોકો અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા. આ સમયે લોકોએ પરંપરાગત પોશાક પહેર્યો, સાથે નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોંચતા માહોલ રંગીન બની ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓ પારંપરિક પહેરવેશમાં સજ્જ છે અને ધમાલ નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોંચી રહ્યા છે. ભીષણ ગરમીમાં પણ રાજ્યમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકો ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. બનાસકાંઠાના ડીસાના મતદારો વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળેલા લોકોમાં અનોખો ઉત્સાહ હતો. કાળઝાળ ગરમીમાં પણ લોકોએ જંગી મતદાન કરી લોકશાહીના પર્વને ઉત્સાહ સાથે મનાવ્યો. વયોવૃદ્ધ લોકોએ પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ દેખાડ્યો. દાહોદમાં દાસામાં 100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા. વ્હીલચેર પર મતદાન કરવા પહોંચેલા વૃદ્ધા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. આ તરફ અમદાવાદમાં પણ લોકોનો ઉત્સાહ ભારે હતો. મતદાન કરવા બૂથ પર લાંબી કતારો લાગી, જેમાં કેટલાક દિવ્યાંગ લોકો પણ મતદાન કરવા આવી પહોંચ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બંને હાથ ન હોવા છતાં મતદાન કરવાનો ઉત્સાહ આસમાની છે. પાટણમાં મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો. વૃદ્ધ મતદારો સહિત દિવ્યાંગ મતદારો પણ મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથક પર સુરક્ષા ફરજ પરના પોલીસ કર્મચારીઓ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની મદદ કરતા નજરે પડ્યા. અનોખા મતદાનના દ્રશ્યો ધોરાજી, પંચમહાલ, મહેસાણાથી પણ આવ્યા. દિવ્યાંગો પણ મતદાન કરવા પહોંચ્યા. આ તરફ અખિલ ભારતીય પંચ દિગંબર અની અખાડાના શનિદેવ રામજી મંદિરના મહંત મહાત્યાગી સેવાદાસજી મહારાજે મતદાન કર્યું. પોતાની ઉંમર 100 વર્ષથી વધુ હોવાથી તેઓએ પ્રથમ વખત મતદાન કર્યું હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે રામજી અયોધ્યામાં વિરાજ્યા એટલે આ વખતે મતદાન કર્યું. મહત્વનું છે કે સેવાદાસજી જીવનમાં અન્નનો દાણો પણ આરોગ્ય નથી. તેઓ માત્ર પાણી પીને જ જીવન જીવે છે. ધોરાજીમાં એક મતદારે અનોખું મતદાન કર્યું. ડુંગળીનો હાર પહેરીને મતદાન મથકે પહોંચ્યા. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ ડુંગળીનો હાર પહેરી મતદાન કર્યું. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તંત્રને જાગૃત કરવા ડુંગળીનો હાર પહેર્યો.
મહેસાણા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ પરિવારજનો સાથે માદરે વતન મતદાન કરવા પહોંચ્યા હતા. મહેસાણાના સુણોક ગામે મતદાન કરવા પહોંચેલા ભાજપ ઉમેદવારનું સ્થાનિક ભજન મંડળી અને ગ્રામજનો દ્વારા અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું. લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ટ્રાન્સજેન્ડરો પહોંચ્યા હતા. આણંદના પેટલાદમાં ટ્રાન્સજેન્ડરો ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા. ઢોલ નગારા સાથે પેટલાદના રસ્તા ઉપર ટ્રાન્સજેન્ડર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મતદાન દરમિયાન એક નેતાએ માનવતા દર્શાવી વૃદ્ધ મતદારને મતદાન મથક સુધી લઈ ગયા. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મતદાન કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાથમાં મોરપીંછ રાખી અનોખા અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા. દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન કરવા જતી વખતે કુબેરભાઈ ડિંડોરની માનવતા પણ મહેકી ઉઠી. કાર લઈને જઈ રહેલા ડિંડોરે એક ઉંમરલાયક મતદારને જોયા. ચાલતા જઈ રહેલા વૃદ્ધ મતદારને કુબેરભાઈએ પોતાની ગાડીમાં લિફ્ટ આપી. સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર એક વૃદ્ધ મતદાર દેખાયા, જેથી તેઓએ કાર રોકવી પડી અને વૃદ્ધને કારમાં બેસાડીને ઉંમરલાયક મતદારને પોતાની સાથે મતદાન મથક સુધી લઈ ગયા હતા. મતદાન કરવા લોકો લાખો રૂપિયા ખર્ચીને આવ્યા તો કોઈ વિન્ટેજ કારમાં સવાર થઈને મતદાન કરવા માટે પહોંચ્યા. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાજરમાન કાર લઈને મતદાન કરવા પહોંચ્યા. ડાર્ક બ્લુ કલરની વિન્ટેજ કારમાં સવાર થઈને મતદાન કરવા માટે નીકળ્યા હતા. ઢોલ નગારાના નાદ સાથે મતદાન કરવા નીકળેલા રાજકોટના રાજવી મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મત આપીને ફરજ નિભાવી. મતદાન કરવા જઈ રહેલા માંધાતાસિંહે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ તરફ ભાવનગરના રાજવી પરિવારે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. યુવરાજ જયવીર રાજસિંહજીએ કુમાર શાળા ખાતે મતદાન કર્યું. જયવીર રાજસિંહજીએ પત્ની અને મહારાણી સંયુક્તા દેવી સાથે મતદાન કર્યું. લોકશાહીના પર્વને ઉજવવા અમેરિકાથી આવ્યો પરિવાર. બનાસકાંઠામાં ડીસામાં અમેરિકાથી આવીને પરિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના એક મત માટે 3 લાખની ટિકિટનો ખર્ચ કરી ડીસા આવ્યા અને મતદાન કર્યું. નવસારીમાં પણ મતદાન કરવા માટે યુવતીનો અનોખો દેશપ્રેમ જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ખાસ નવસારી પહોંચી યુવતી. નવસારી ખાતે દાંબુલો કોલેજમાં આવેલા બૂથ પર મતદાન કરી દેશપ્રેમ બતાવ્યો. યુવતીએ મતદાન કરી વિદેશમાં રહેતા અન્ય લોકોને પણ સંદેશ આપ્યો. આ તરફ સુરતી લાલાઓમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ દેખાયો. ગરબાના તાલે અને ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા નીકળ્યા હતા. મતદાનના દિવસે અરવલ્લીથી પ્રેરણાદાયક દ્રશ્યો જોવા મળ્યા. બાયડના નવા પીપોદરા બૂથ પરથી 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાઈને આ વૃદ્ધાએ લોકોને મતની કિંમત સમજાવી. મતદાન દરમિયાન કેટલાક અનોખા રંગ પણ જોવા મળ્યા. ક્યાંક તો આખી સોસાયટી સાગમટે મતદાન કરવા ઉમટી. અલગ અલગ અંદાજમાં થયેલા મતદાનના આ દ્રશ્યો જ કહી આપે છે કે રાજ્યમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે. નેતાઓ પણ અનોખા અંદાજ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મતદાન કર્યું. મતદાન પૂર્વે સોસાયટીના લોકો સાથે રામધૂન અને આરતીના નાદ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ગોધરાથી પણ અનોખા દ્રશ્યો સામે આવ્યા. સોસાયટીના 100થી પણ વધુ મતદારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા. લોકશાહીના પર્વમાં મતદારો એક સાથે મતદાન કરી અન્ય મતદારોનો ઉત્સાહ વધારવા પ્રયાસ કર્યો. આ તરફ વડોદરામાં તો મતદારો માટે જબરી ઓફર હતી. વડોદરામાં મતદાન કરો અને મફત વડાપાઉં ખાઓની ઓફરે ભારે આકર્ષણ જમાવ્યું. જાગૃત દુકાનદારે મતદાન વધારવા અનોખી જાહેરાત કરી હતી, જેથી મતદાન કર્યા બાદ લોકોએ વડાપાઉં ખાવા લાંબી લાઈનો લગાવી. બપોર સુધીમાં જ 3000 જેટલા લોકોએ વડાપાઉંની લિજ્જત માણી હતી. મતદાન દરમિયાન મહેકી પોલીસની માનવતા. વૃદ્ધો અશક્તોની વહારે આવ્યા પોલીસ કર્મીઓ. યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વાજતે ગાજતે પહોંચ્યા. આ દરમિયાન પોલીસ જરૂરિયાતમંદ અને અશક્ત લોકોની મદદે આવી. મતદાન દરમિયાન માનવતા મહેકાવતા પોલીસ કર્મચારીઓના દ્રશ્યો સામે આવ્યા. ધોરાજીમાં 115 વર્ષના વૃદ્ધાને પોલીસ સ્ટાફે વ્હીલચેર પર બેસાડી મતદાન મથકે પહોંચાડ્યા. વૃદ્ધ દાદીને પોલીસ કર્મીઓ વ્હીલચેર પર બેસાડી લોહાણા મહાજનવાડીના બૂથ સુધી લઈ ગયા અને મતદાન કરાવ્યું. તો રાજકોટમાં મતદાન કરવા જતા વૃદ્ધાને ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓ હાથ પકડીને મતદાન મથક પર લઈ ગયા. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓની નજર પડતા વૃદ્ધાને મદદ કરી મતદાન મથકે પહોંચાડ્યા. આ તરફ સુરતમાં અડાજણ પોલીસે વિકલાંગ અને અશક્ત સિનિયર સિટીઝનને મતદાન કરાવ્યું. પોલીસ કર્મચારીઓએ વૃદ્ધને બંને હાથે સહારો આપી મતદાન બૂથ સુધી પહોંચાડ્યા. બનાસકાંઠામાં પણ પોલીસની માનવતા મહેકી. પાલનપુરમાં મતદાન કરવા આવેલા વૃદ્ધને પોલીસે તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા. પાલનપુર પોલીસ મથકના પૂર્વ પીઆઈ SM પટણી અને કોન્સ્ટેબલ કૌશિક ચૌધરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રાજકોટ જિલ્લામાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ દેખાયો. કેસરિયા સાફામાં સજ્જ લોકો મતદાન કરવા પહોંચ્યા.
લોકસભા ચૂંટણીના મતદાનને લઈ ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી જ રાજકોટિયન્સ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા. રાજકોટની વસંત વાટિકાના રહીશો દ્વારા વાજતે ગાજતે મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું. બેન્ડબાજા સાથે મતદાન કરવા માટે સ્થાનિકો પહોંચ્યા હતા. મહિલાઓએ ગરબે ઘૂમીને લોકશાહીના પર્વને વધાવ્યો હતો. સાથે જ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ તરફ રાજકોટમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. કેસરિયા સાફામાં સજ્જ ભરત બોગરા સહિતના નેતાઓ ઢોલ નગારાના તાલે મતદાન કરવા નીકળ્યા. આ દરમિયાન રંગીન માહોલ સર્જાયો હતો. તો આ તરફ મહિલાઓએ ગરબા લઈને મતદાનના દિવસને વધુ રંગીન બનાવ્યો. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં તો અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી થઈ. ગોંડલના અનીડા ગામે લોકોએ સામૂહિક મતદાન કર્યું. ઢોલ નગારાના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા નીકળ્યા હતા. સમસ્ત ગ્રામજનોએ સવારમાં એક સાથે મતદાન કર્યું. સાથે જ મહિલાઓ ગરબે ઘૂમી હતી. આ તરફ સંતોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. બોટાદ, ખેડા, આણંદમાં સંતો મતદાન કરવા પહોંચ્યા. કચ્છ લોકસભા બેઠક માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને એ સાથે જ લોકો ઉમટી પડ્યા. વહેલી સવારથી લોકો મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા. સાથે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા. આ તરફ ખેડામાં પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું. લોકશાહીના પર્વમાં ઢોલ નગારા સાથે મતદાન કરવા મંદિરથી પ્રસ્થાન કરી સંતો મતદાન કરવા પહોંચ્યા હતા. બોટાદમાં ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ મતદાન કરી લોકશાહીના પર્વને મનાવ્યો. ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનોએ પણ મતદાન કર્યું. આણંદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા શ્રી બોચાસણ મંદિરના સંતોએ બોચાસણ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. બોચાસણ પ્રાથમિક શાળામાં વૃદ્ધોએ પણ ઉત્સાહથી મતદાન કર્યું. લોકશાહીના મહાપર્વમાં જોડાયા હતા. વડોદરાના અટલાદરામાં બીએપીએસના સંતો પણ મતદાન કરવા પહોંચ્યા. અટલાદરામાં સરકારી શાળામાં મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું. મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ પણ મતદાન કર્યું હતું. અમરેલીના એક ગામમાં અનોખું મતદાન. એક સાથે 100 થી વધુ દંપતીઓએ મતદાન કર્યું. રાજ્યમાં આજે પૂરજોશમાં મતદાન થયું. લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો. આ દરમિયાન અમરેલીના એક ગામમાંથી અનોખા દ્રશ્યો સામે આવ્યા. અમરેલીના પ્રતાપપરા ગામના આ દ્રશ્યો છે. અહીં 100 થી વધુ દંપતીઓ એકસાથે મતદાન મથકે પહોંચતા અલગ દ્રશ્યો સર્જાયા. દંપતી એક સાથે ઢોલ અને શરણાઈ સાથે વાજતે ગાજતે મતદાન માટે પહોંચ્યા હતા. આ ગામમાં છેલ્લી 2 ચૂંટણીઓથી આ પ્રકારની પરંપરા છે. જ્યારે પણ ચૂંટણી હોય આ ગામના દંપતીઓ એક સાથે મતદાન કરવા જાય છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી આવતા જ વહેલી સવારે 100 થી પણ વધુ દંપતીઓ એક સાથે મતદાન કરવા નીકળ્યા હતા. ભીષણ ગરમી અને યલો એલર્ટની આગાહી વચ્ચે અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયું. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કાળઝાળ ગરમીમાં વરસાદી માહોલ જામ્યો. એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકો ધૂમધકતા તાપમાં મતાધિકારનો ઉપયોગ કરવા લાઇનમાં ઊભા હતા. તેવામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હવામાન વિભાગે અંબાજી પંથકમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું હતું. બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રી પાર હતો. તેવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો. અંબાજી તેમજ આસપાસના વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટા શરૂ થયા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. એક તરફ મતદાન ચાલી રહ્યું હતું. તેવામાં અચાનક પડેલા વરસાદથી લોકો પણ અચંબિત થયા હતા. વરસાદી માહોલના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે વરસાદ બાદ બફારો વધે તેવું લોકોનું અનુમાન છે. ગરમી વચ્ચે વરસાદ પડતા હાલ તો મતદાન કરતા લોકોને હાશકારો મળ્યો છે. અંબાજી બાદ હવે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. જાણે કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અંબાજી બાદ અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવી દીધું. કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લીના મોડાસા અને ભિલોડામાં કમોસમી વરસાદ વરસ્યો. સૌપ્રથમ વાત મોડાસા શામળાજી હાઈવેની કરીએ તો અચાનક ધોધમાર વરસાદ વરસ્યો. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ ભિલોડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. મોડાસાના ટિન્ટોઈ પંથકમાં વરસાદ વરસ્યો. ધૂમ ધકતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. તો મોડાસાના અન્ય વિસ્તારની વાત કરીએ તો શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મોડાસામાં કલેક્ટર કચેરી, ડીપ વિસ્તાર સહિત મરડિયા, ઇસરોલ સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી ઠંડક છવાઈ છે. પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. બાજરી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી બફારો અને ગરમી વધવાની શક્યતા છે. જો કે ગ્રામ્ય પંથકમાં પડેલો કમોસમી વરસાદ હવે ખેડૂતોને કેવી અસર પહોંચાડે છે તે જોવું રહ્યું. લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 સીટ પર મતદાન થયું. તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા. હવે 4 જૂને પરિણામ આવશે. ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું. વહેલી સવારથી જ લોકો મતદાન માટે ઉત્સુક હતા અને વહેલી સવારથી જ મતદાન કરવા લોકોએ લાંબી લાઈનો પણ લગાવી હતી. ભીષણ ગરમી પણ મતદારોના અડગ મનને ડગાવી શકી ન હતી.
કેમ કે બપોર સુધીમાં જ જંગી મતદાન થઈ ગયું હતું. ત્યારબાદ પણ મતદારોએ ગજબનો ઉત્સાહ બતાવ્યો. લગભગ 42 ડિગ્રી તાપમાનમાં પણ લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું. આ તરફ પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના દિગ્ગજોએ પણ વહેલી સવારે મતદાન કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઈવીએમ ખોટકાવાની એકાદ બે ઘટનાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું. તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને મતદાન બાદ હવે સૌ કોઈને 4 જૂનની રાહ છે, જ્યારે પરિણામ આવશે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન કરવા પહોંચેલા પીએમની ઝલક જોવા લોકો ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર પીએમ મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દૂર દૂર સુધી લાંબી કતાર પણ જોવા મળી હતી. ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પ્રધાનમંત્રીને આવકાર્યા. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમનું સ્વાગત કર્યું. બીજી તરફ પીએમ મોદીએ હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કેસરી રંગના વસ્ત્રો પહેરીને એકદમ ચુસ્ત સુરક્ષાના કાફલા વચ્ચે પીએમ મોદી બલોલ નગર નજીકથી નિશાન સ્કૂલ સુધી પગપાળા લોકોનું અભિવાદન ઝીલતા વોટિંગ કરવા ગયા હતા. મતદાન મથક પર જઈને પીએમ મોદીએ મતદાર તરીકેની ફરજ નિભાવી હતી. વહેલી સવારે 7:45 કલાકની આસપાસ પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પીએમ મોદીએ ચૂંટણી પંચ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાઓને અભિનંદન આપ્યા. लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं.